કેન્દ્ર શાસિત દીવમાં અપક્ષના સાંસદ ઉમેશ પટેલનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું। કેન્દ્ર શાસિત દીવ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે, ત્યારે મતદારોનો આભાર વ્યક્ત કરવા બાઇક રેલી અને વિજય સરઘસ દીવમાં નીકળ્યું। ભારતમાં સૌથી નાની લોકસભાની બેઠક હોય તો એ દીવ દમણ લોકસભાની બેઠક છે, જ્યાં માત્ર 1,20,000નું મતદાન છે, જેમાં દમણમાં 1 લાખ અને દીવમાં 20,000 જેટલું મતદાન છે। પરંતુ આ દીવનગરી વિશ્વ ફલક પર ટુરિસ્ટ પેલેસ તરીકે વિખ્યાત છે, ત્યારે આ બેઠક પર ભાજપનું શાસન ઘણા વર્ષો ચાલ્યું, પરંતુ આ વખતે દીવના મતદારોએ ભાજપને જાકારો આપી અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલને વિજયી બનાવ્યા છે। ઉમેશ પટેલે સામાજિક નેતા છે, તેમણે હર હંમેશા લોકોના પ્રશ્નો માટે આંદોલનો કર્યા છે। જ્યારે લોકોના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે। હું દમણનો નહીં પણ દીવનો સાંસદ છું અને દીવવાસીઓને જે મુશ્કેલી પડી છે તેનું નિરાકરણ લઈ આવીશ અને તાનાશાહી સરકારમાંથી મુક્તિ અપાવીશ। કેન્દ્રની સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ, તેની સામે કોઈ વાંધો નથી। જે પક્ષ અમારા એજન્ડા સાથે સહમત થશે તેમની સાથે રહી લોકોના કામ કરીશું। બ્યુરો રિપોર્ટ મિતેશ પરમાર, ગીર સોમનાથ। एक्चुअलમાં દમણ દીવની જનતાએ જે મેન્ડેટ આપ્યું છે એક ઐતિહાસિક મેન્ડેટ આપ્યું છે। લોકોનો પ્રેમ અને લોકોનો ઉત્સાહ જોતા જ આ આપણે નજરે ચડે છે। તો મારી બી ફરજ છે કે આજે જ્યારે દમણ દીવની જનતાએ મને આટલું સરસ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો હોય તો એમનો આભાર માનું। તો આ ઘરે ઘરે પણ જવાનો છું, છતાંય લોકોને મળવાનો કોશિશ કરી રહ્યો છું, લોકોનો આભાર માની રહ્યો છું। અને હવે ફરી એક મારી ચક્કર લાગશે જ્યારે હું ઓથ સેરેમનીનું કમ્પ્લીટ કરીને હું પાછો ઘરે ઘરે આવવાનો છું। તો આજે હું લોકોને આભાર માનવા માટે ઘરે ઘરે આવી રહ્યો છું। અને એકચ્યુઅલમાં લાસ્ટ 1 વર્ષથી ખૂબ જ ઝાડવાઓ કપાઈ રહ્યા છે અને તમે જોયું હશે તો હમણાં આ વર્ષે ખૂબ જ ગરમી દમણ દીવમાં પડી રહી છે। આજે 7-8 વર્ષમાં હજારો ઝાડવા નહીં પણ લાખો ઝાડવા દમણ દીવમાંથી કપાઈ ગયા છે અને આ ઝાડવા કપાઈને પણ પાછા ક્યાં જઈ રહ્યા છે તે કોઈને ખબર નથી। રાતોરાત ટ્રકો ભરાઈ રહી છે અને ઝાડવાઓ કહેવાય રહ્યા છે કે ગુજરાત જઈ રહ્યા છે। હું આજે પણ આ વિજય સરઘસ પૂરા થયા બાદ હું મેડમને મળીશ, કલેક્ટર મેડમને, અને કહીશ કે આ જે ઝાડવાઓ કપાઈ રહ્યા છે એ તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સરકાર ન રચાય અને નવી સરકાર જ્યાં સુધી કામ ન હાથમાં લે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આવી કામગીરી બંધ કરી દેવામાં આવે। પાર્ટી જોઈન કરવાનો હજુ કોઈ ફેસલો લેવાયો નથી। લોકોને મુલાકાત કરશું, વેટ એન્ડ વોચ ચાલી રહી છે, સેન્ટરમાં શું સ્થિતિ બને છે તે જોઈશું અને દમણ દીવનો હિતને લઈને ફેસલો જે દી થશે તેમાં ફેસલો સમર્થનમાં છે જ એટલે તો આટલા વોટથી જીત્યો છું ભાઈ। પણ લોકોને ડરનો માહોલ છે, ગભરાઈ રહ્યા છે તે બહાર નીકળશો અને આપણે બહાર નીકળશું અને મદદ કરશું। મારું સ્વાગત કર્યું, તમે લોકો મારા વિજય સરઘસમાં જોડાયા। આવો વિજય સરઘસ તમારા દમણમાં બની નીકળ્યો, તમે લોકોએ ગાળ્યો છે। હું કદી પોલીસ નહીં, મારે મરવા પડ્યો તો હું તમારા માટે મારી જાન આપી દઈશ। દિલ્હી જનતાનો ભાર વાગો નહીં થવા દઉં એ મારી ખાતરી છે। બસ તમને સાચી વાત કહું, હું ચૂંટણી જીત્યો, દમણમાં રહીને લડવાની હતી। હું દમણના લોકોને કહીને આવ્યો હું ચૂંટણી દીવથી જીત્યો છું, પ્રથમ દીવમાં રહીને નીકળશે। મારા માટે દીવનું વિશેષ કામ રહેશે અને દર મહિને તમારો દીકરો દીવમાં આવશે। બસ આજ કહેવાનું, તમારો હૃદયના અંતઃકરણપૂર્વક તમારો આભાર, આભાર, આભાર। થેન્ક યુ।